નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી અને હું છું લુબના ખાન। જોઈએ તમામ મહત્વપૂર્ણ સમાચાર ગુજરાત 200 ન્યૂઝમાં। પાટીદાર અનામત આંદોલનના કેસો અંગે મોટા સમાચાર। રાજ્ય સરકારે કેસો પરત ખેંચવાની કાર્યવાહી તેજ કરી। કલેક્ટર સાથે વિડીયો કોન્ફરન્સની કેસની વિગતો મંગાવી। રાજકોટમાં નરેશ પટેલનું નિવેદન 20 થી 30 તારીખ વચ્ચે નક્કી થશે રાજકારણમાં જોડાવું કે નહીં। કહ્યું સમાજ કહેશે તો જોડાઈશ રાજકારણમાં। વિપક્ષે મજબૂત થવાની જરૂર। પાટીદાર સમાજના આગેવાનનું મોટું નિવેદન। રાજકારણમાં આવવા મુદ્દે નરેશ પટેલે કહ્યું સમાજે હજુ સ્પષ્ટપણે કહ્યું નથી। કોંગ્રેસ આપ અને ભાજપ તરફથી મળ્યા આમંત્રણ। રાજકારણમાં જઈને મંત્રી બનવાની નથી કરતો વાત। નરેશ પટેલ વિપક્ષનો ચહેરો બને તેવા સંકેત। પોતાના નિવેદનમાં કહ્યું પાંચે રાજ્યોના પરિણામોમાં વિપક્ષ નબળો પડ્યો। અત્યારે જે વિરોધ પક્ષ છે તેણે મજબૂત થવું જોઈએ। વિપક્ષને યોગ્ય નેતૃત્વની જરૂર। દિલ્હી જવા અંગે નરેશ પટેલે કર્યો ખુલાસો। કહ્યું દિલ્હી જવાનું છેલ્લી ઘડીએ નક્કી થયું। કોઈ રાજકીય બેઠક ન થઈ હોવાની કરી સ્પષ્ટતા। આંદોલન સમયના કેસો પરત ખેંચવા પર બોલ્યા નરેશ પટેલ। કેસ પાછા ખેંચવા અંગે છેલ્લા 2 દિવસમાં હલચલ। મુખ્યમંત્રી ઓફિસ તરફથી અપાયો છે આદેશ। કોંગ્રેસ નેતા હિમાંશુ પટેલનું નરેશ પટેલ અંગે મોટું નિવેદન। કહ્યું નરેશ પટેલનો પરિવાર વર્ષોથી કોંગ્રેસ સાથે જોડાયેલ છે, માટે તેમણે પણ કોંગ્રેસમાં જોડાવવું જોઈએ। અમદાવાદમાં યલો એલર્ટ જાહેર કરાયું। આગામી 3 દિવસ અમદાવાદ અને સૌરાષ્ટ્રમાં હીટવેવ રહેશે, તો કચ્છમાં પણ આગામી 24 કલાક હીટવેવ રહેવાની આગાહી। ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં પણ રહેશે હીટવેવ। હોળીના તહેવારો પહેલા ગૃહિણીઓ માટે માઠા સમાચાર। સિંગતેલ કપાસિયા તેલના ભાવમાં વધારો યથાવત। સિંગતેલમાં 50, કપાસિયા તેલમાં 60 રૂપિયાનો વધારો। સિંગ તેલના ડબ્બાનો ભાવ 2530 થી વધીને 2580 થયો। કપાસિયાના ડબ્બાનો ભાવ 2520 થી વધીને 2580 થયો। રશિયા યુક્રેન સંકટથી તેલના ભાવ ઉચકાયાનું કારણ। ખાદ્ય તેલમાં ભાવ વધારો થતા ફરસાણમાં પણ 10%નો ભાવ વધારો। રાજકોટમાં હાલ ફરસાણના ભાવ 400 થી 440નો ભાવ જોવા મળી રહ્યો છે, ત્યારે ગાંઠિયાના ભાવમાં પ્રતિ કિલો 4નો વધારો થતા નાના વર્ગના લોકોની મુશ્કેલીઓ વધી। અમૂલ બાદ સુમૂલે પણ દૂધના ભાવમાં વધારો કર્યો। સુમૂલે દૂધમાં લીટરે ₹2નો વધારો કર્યો। 9 મહિના અગાઉ જૂનમાં પણ ₹2 વધાર્યા હતા। સુરત તાપીના લાખો ગ્રાહકો પર 24 કરોડનો બોજો પડશે। સુરતમાં 18 લાખની ચીલ ઝડપ। ખટોદરાનો સોસિયો સર્કલ નજીક બાઇક પર આવેલા 2 લૂંટારો ચીલ ઝડપ કરીને ફરાર। એરટેલનો કર્મચારી પૈસા બેંકમાં ભરવા જઈ રહ્યો હતો ત્યારે બની ઘટના। વીજળી મુદ્દે વિપક્ષનું વિધાનસભામાંથી વોકઆઉટ। કોંગ્રેસ ધારાસભ્યો ખેડૂતોને ન્યાય આપોના નારા સાથે વેલમાં ધસી આવ્યા। પાણીની તંગી મુદ્દે કોંગ્રેસના પૂર્વ પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાએ આપ્યું નિવેદન। કહ્યું કે સરકાર ઝડપી નિર્ણય લઈ ખેડૂતોને સિંચાઈ અને પીવાનું પાણી આપે। પાણી અને વીજળી મુદ્દે સરકારનો વિપક્ષ પર પ્રહાર। કહ્યું કોંગ્રેસના શાસનમાં મહિનાઓ સુધી વીજળી નહોતી મળી। સુજલામ સુફલામનું પાણી ભાજપ સરકારે ખેડૂતોને આપ્યું। બનાસકાંઠાના સરહદી વિસ્તારની કેનાલોમાં સિંચાઈ માટે પાણી બંધ કરવાનો નિર્ણય। કેનાલમાં સિંચાઈનું પાણી બંધ કરવાના નિર્ણયથી ખેડૂતો ચિંતિત। વાવ થરાદના ધારાસભ્યો સહિત રાષ્ટ્રીય કિસાન સંગઠને સિંચાઈનું પાણી ચાલુ રાખવાની માંગ કરી। ઉત્તર ગુજરાતમાં નર્મદા કેનાલમાં પાણી બંધ કરવાનો મામલો। ખેડૂતોની સમસ્યા અંગે સીએમએ આપ્યું હતું નિવેદન। અમે પાણી ચેક કરી લઈશું, જો હશે તો તમને બધાને આપીશું। મહેસાણાના ગામોના ખેડૂતો અનિયમિત વીજળીથી પરેશાન। ઊંઝાના કરણપુર ગામમાં ખેડૂતોની નિયમિત વીજળીની માંગ। હાલ 6 કલાક વીજળી અપાતી હોવાનો ખેડૂતોનો દાવો। 6 કલાકમાં પણ નિયમિત વીજળી નહીં, ખેડૂતોનું કહેવું। 8 થી 10 કલાક વીજળી આપવા ખેડૂતોની માંગ। અનિયમિત વીજળીથી મોટરો ઉડી જવાની ખેડૂતોની રાવ। એક મોટર બગડે તો 25 થી 30 હજારનું નુકસાન। સૌરાષ્ટ્રમાં વીજ સંકટને લઈને કિસાન સંઘ અને ભાજપના ધારાસભ્યોએ મુખ્યમંત્રીને રજૂઆત કરી। પિયત માટે અપાતી વીજળી અનિયમિત અને કાપ મૂકીને અપાતી હોવાથી ખેડૂતોને હાલાકી। ભાજપ કિસાન મોરચાની પણ સીએમને રજૂઆત। વીજળીની સમસ્યાને લઈને ભાજપના એમએલએ કરી રજૂઆત। ભાજપના ધારાસભ્ય કેતન ઈમાનદારે ગૃહમાં કરી રજૂઆત। ખેડૂતોને પૂરતા પ્રમાણમાં 8 કલાક વીજળી અને 15 એપ્રિલ સુધી નર્મદાનું પાણી આપવાની માંગ।
ખેડૂતોના પ્રશ્નોનું તાત્કાલિક નિરાકરણ લાવવા કેતન ઈમાનદારની રજૂઆત 15 માર્ચે નર્મદાનું પાણી બંધ થતા ખેડૂતોના પાકને થશે અસર. બનાસકાંઠાના ધાનેરાના એમએલએ નાથાભાઈ પટેલે ઉર્જા મંત્રીને લખ્યો પત્ર. વીજળીના અપૂરતા વોલ્ટેજ વીજળી અંગે ઉર્જા મંત્રીને રજૂઆત. ધાનેરા દાંતીવાડા વિસ્તારમાં અનિયમિત વીજળીની રજૂઆત. અપૂરતા વોલ્ટેજથી મોટર કેબલ બળી જતા હોવાની રજૂઆત. ખેડૂતોને નુકસાન થતું હોવાનો ધારાસભ્યએ પત્રમાં ઉલ્લેખ કર્યો. લોડ સેટિંગમાં દરેક ફીડરમાં 3 થી 4 કલાક લાઇટ બંધ કરાય છે. પાટણના કોંગ્રેસ એમએલએ કિરીટ પટેલે લખ્યો ઉર્જા મંત્રીને પત્ર. ખેડૂતોને દિવસે 8 કલાક વીજળી આપવાની માંગ. 10 દિવસથી ખેડૂતોને પૂરતી વીજળી ન મળતી હોવાની કરાઈ રજૂઆત. ગાંધીનગરના દહેગામમાં રખિયાલ વીજ કચેરીએ ખેડૂતોએ કર્યો હલ્લાબોલ. ખેડૂતોએ કર્મચારીઓને બહાર કાઢીને કચેરીને માર્યા તાળા. વીજળી પૂરતી ન મળતા ખેડૂતો ઉગ્ર આંદોલનના મૂડમાં. રાજકોટના ધોરાજીમાં તંત્ર દ્વારા પિયતનું પાણી બંધ કરતા ખેડૂતોની વધી મૂંઝવણ. પાણીની સમસ્યાઓને જોતા ખેડૂતોએ તાત્કાલિક ફોર્મ ભરી સમયસર રોટેશન મુજબ પાણી છોડવાની કરી માંગ. ભાવનગરમાં શેત્રુંજી ડેમની કેનાલો બિસ્માર બનતા સિંચાઈને અસર. 30 વર્ષ પહેલા બનાવેલી મુખ્ય કેનાલો જર્જરિત બનતા 125થી વધારે ગામડાઓમાં પિયતને અસર. ઠેર ઠેર લીકેજના કારણે હજારો લીટર પાણીનું બગાડ. ડેમ ભરેલો હોવા છતાં ગ્રામ્ય વિસ્તારોમાં સિંચાઈ માટે નથી મળતું પાણી. નહેરમાં પાણી લીકેજને કારણે પંથકના અનેક ગામોમાં પિયતની સમસ્યા. સિંચાઈ યોજનામાં આધુનિકીકરણ કરવાની ઊભી થઈ જરૂરિયાત. મહીસાગરમાં કેનાલોના ભંગાણના કારણે ખેતીમાં ભારે નુકસાન. ખેતરોમાં પાણી ઘૂસી જતા ખેડૂતોની હાલત બની કફોડી. અધિકારીઓ આંખ આડા કાન કરી રહ્યા છે. સાણંદ એપીએમસીમાં ખેડૂતોનો હોબાળો. ઘઉંના ભાવ યોગ્ય ન મળતા ખેડૂતોનો હોબાળો. હોબાળાને કારણે એપીએમસીમાં હરાજી બંધ કરવી પડી. પોલીસની દરમિયાનગીરીથી મામલો થાળે પડ્યો. ગીર સોમનાથમાં કોડીનાર માર્કેટિંગ યાર્ડમાં હરાજી બંધ. ખેડૂતોએ હોબાળો કરી યાર્ડમાં હરાજી બંધ કરાવી. ઘઉંના ભાવમાં ઘટાડો થતા ખેડૂતોનો હોબાળો. 100 રૂપિયા જેટલા ભાવ ઘટી જતા ખેડૂતો રોષે ભરાયા. અમરેલી નગરપાલિકામાં સફાઈ મુદ્દે હોબાળો. વોર્ડ નંબર 6ના લોકોએ પ્રાથમિક સુવિધાને લઈને વિરોધ કર્યો. મહિલા અને આસપાસના વિસ્તારના લોકોએ નગરપાલિકામાં હલ્લાબોલ કર્યું. સુરેન્દ્રનગરના ખેડૂતો બાગાયતી ખેતી તરફ વળ્યા. વડોદ ગામના ખેડૂતે 2 એકર જમીનમાં દ્રાક્ષનું વાવેતર કર્યું. 2 એકર જમીનમાં 1800થી વધુ રોપાનું વાવેતર. 12 ટનથી વધુ દ્રાક્ષનો ઉતારો આવે તેવો અંદાજ. ધારાસભ્ય બળદેવજી ઠાકોરે કોળી ઠાકોર સમાજને અલગથી અનામત આપવાની માંગને આપ્યું સમર્થન. કહ્યું ઠાકોર કોળી વિકાસ નિગમમાં માત્ર 1.10 કરોડ જ ફળવીને કરાયો અન્યાય. માંગને લઈને આંદોલનની ઉચ્ચારી ચીમકી. ભાજપ ઠાકોર અને કોળી વિકાસ નિગમને અન્યાય કરતું હોવાનો ધારાસભ્ય ઋત્વિક મકવાણાનો આક્ષેપ. કહ્યું બળદેવજીની માંગને અખિલ ભારતીય કોળી સમાજનું સમર્થન. જરૂર પડે રસ્તા પર ઉતરીને કરીશું આંદોલન. વડોદરામાં ભાજપના જ કાર્યકરે શાસકો વિરુદ્ધ ઠાલવ્યો બળાપો. વડાપ્રધાન તેમજ પ્રદેશ પ્રમુખને લખ્યો પત્ર, જેમાં સ્માર્ટ સિટીની વાતો માત્ર કાગળ પર હોવાનું કહ્યું. તો પ્રજાની સમસ્યાઓ ઉકેલવામાં પાલિકા તંત્ર સદંતર નિષ્ફળ રહ્યાનો ઉલ્લેખ. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આવશે ગુજરાત. 20મી માર્ચે ગુજરાતના પ્રવાસે આવશે. સંસદીય મત વિસ્તારમાં વિવિધ લોકાર્પણ કરશે. અમિત શાહ એસજીવીપીની પણ મુલાકાત લેશે. કલોલમાં વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ કરશે. કલોલ નગરપાલિકાના વિકાસના કામોનું કરશે નિરીક્ષણ. સરદારબાગના નવીનીકરણનું કરશે ખાતમુહૂર્ત. કલોલમાં રેલવે ક્રોસિંગ બ્રિજનું કરશે લોકાર્પણ. ગાંધીનગરમાં યુથ કોંગ્રેસની તાલીમ શિબિરનો અંતિમ દિવસ. રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રીનિવાસ હાજર રહ્યા. કહ્યું 2022ની ચૂંટણીમાં પેપરકાંડ મુખ્ય મુદ્દો હશે. મહુડીમાં યુથ કોંગ્રેસ દ્વારા આયોજિત પ્રશિક્ષણ શિબિરના ત્રીજા દિવસે શ્રમદાન કાર્યક્રમ કરાયો. મહુડી મંદિર સ્થિત ગૌશાળા અને કાર્યક્રમ સ્થળની સફાઈ કરાઈ. યુથ કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ પ્રદેશ પ્રમુખ સહિત આગેવાનો હાજર રહ્યા. કોરોના કાળમાં મેડિકલ કોલેજની ફીમાં વધારો. સરકારી કોટાની મેડિકલ ફીમાં 15.3%, જ્યારે મેનેજમેન્ટ કોટાની મેડિકલ ફીમાં 15% સુધીનો વધારો. 2020-21માં મેનેજમેન્ટ કોટામાં ફીનું ધોરણ 15 લાખથી 18.25 લાખ. રાજ્યમાં આયુર્વેદ અધિકાર વર્ગ 1ની 27 જગ્યાઓ ખાલી. 30માં મહેકમમાંથી માત્ર 3 જગ્યા જ ભરાયેલી. 2 વર્ષ કરતાં વધુ સમયથી ખાલી છે જગ્યાઓ.
રાજ્ય સરકારે 2 વર્ષમાં 1779 ડોક્ટરની નિમણૂક આપી છે। જો કે 1271 ડોક્ટર નિમણૂક બાદ ફરજ પર હાજર ન થયા। હાજર ન થયેલા ડોક્ટરો પાસેથી બોન્ડ પેટે 38 કરોડ 15 લાખ વસૂલવાના બાકી। 21 ડિસેમ્બર 2021 સુધીમાં ગુજરાતનું જાહેર દેવું 3,963 કરોડ પહોંચ્યું। દેવાના વ્યાજ પેટે 2 વર્ષમાં 42,392 કરોડ ચૂકવ્યા। રાજ્યમાં દર વર્ષે મુદ્દલ કરતા વ્યાજ ચૂકવવામાં વધુ રકમની જરૂર। जीएसटी वळतर माटे राज्य सरकारे 22,262 करोड़ लोन लेवानी फरज पड़ी। केंद्र सरकार पासेथी दावा पेटे पूरतुं वळतर न मळता लोन लेवानी फरज पड़ी। केंद्र सरकार पासेथी 10,719 करोड़नी रकम लेवानी बाकी। पूर्व धारासभ्यो सांसदों एसटीनी प्रीमियम बसमां फ्री मुसाफरी करी शकशे। सभ्योए मुसाफरी दरमियान ओळखपत्र बताववानुं रहेशे। सोखड़ा स्वामीनारायण मंदिरनी गादीपति माटेना विवाद वच्चे जवाबदारी सौंपाई। प्रेम स्वरूप स्वामी अने प्रबोध स्वामी ने संस्थानी जवाबदारी सौंपाई। कलेक्टर कचेरी खाते आवेदन आपवा अनेक भक्तो पहोंच्या। गई काले रात्रे बबाल थई होवानो हरिभक्तोनो आरोप। लिफ्टमां बेसवा मुद्दे बबाल थई होवानो आरोप। सरल स्वामीए प्रबोध स्वामीनी फेट पकड़ी होवानो आरोप। गळुं दबावी मारी नाखवानी धमकी आपी होवानो हरिभक्तोनो आरोप। प्रेम स्वरूप स्वामी कोठारी पदेथी राजीनामું આપવાની માંગ। हजारों हरिभक्तो सोखड़ा मंदिर बहार विरोध करवाना हता। पोलीसनी मंजूरी न મળતા कार्यक्रम मौकूफ। प्रेम स्वरूप અને प्रबोध स्वामीना ग्रुपમાં વહેંચાયું सोखड़ा स्वामीनारायण। અરવલ્લીમાં અનિલ જોશિયારાની અંતિમ યાત્રા નીકળી। ભિલોડાના ચુનાખણ ખાતે હજારો લોકો ઉમટી પડ્યા। પરેશ ધાનાણીએ શ્રદ્ધાંજલિ આપી। मुख्यमंत्री भूपेन्द्र पटेले अरवल्ली पहुंची अनिल जोशियारा ने आपी श्रद्धांजलि। पुत्र सहित परिवार ने आपी सांत्वना। अरवल्लीना भिलोडामां अनिल जोशियाराना पार्थिव देहना अंतिम दर्शन कर्या। कांग्रेस नेताओं कांग्रेस प्रदेश प्रमुख जगदीश ठाकोर, प्रभारी रघु शर्मा, अर्जुन मोढवाडियाए अर्पी श्रद्धांजलि। अरवल्लीमां अनिल जोशियाराना निधनथी शोकनो माहोल। पुत्री नेहा जोशियारानुं निवेदन, क्यारे न पूराय एवी खोट पड़ी छे। वतन चुनाखणमां लोको श्रद्धांजलि आपवा उमट्या। वेक्सिनना 1 करोड़ डोज साथे अमदावाद राज्यमां प्रथम। गुजरातमां सौथी वधु अने झड़पी वेक्सिनेशननी कामगीरी। अमदावादमां 14 महीनामां अत्यार सुधी 99,89,000 लोकोने वेक्सिनना डोज अपाया। जामनगरना खीमराणानी सरकारी शाळामां न्यूज 18 गुजरातीनी पड़ताल। 120 विद्यार्थी सामे मात्र 4 ज शिक्षको। शाळामां 3 ओरडा जर्जरित हालतमां। भयना ओथार हेठळ विद्यार्थीओ मेळवी रह्या छे शिक्षण। स्थानिकोनी अनेक रजूआत छतां शाळाना ओरडानुं समारकाम नथी करायुं। बोटादना बोडी गामे सरकारी प्राथमिक शाळा जर्जरित हालतमां। जीवना जोखमे बाळको अभ्यास करवा बन्या मजबूर। जिल्ला शिक्षण अधिकारीए आगामी दिवसोमां नवा ओरडा बनाववानी आपी खातरी। छोटाउदेपुरना नसवाड़ी तालुकामां आवेली शाळा जर्जरित हालतमां। शाळा जर्जरित होवाथी विद्यार्थीओ पण भणवा नथी आवता। 500ની વસ્તી ધરાવતા ગામમાં માત્ર 15 બાળકો જ આવે છે શાળાએ। શાળાની દિવાલો અને છતના પોપડા પડી રહ્યા છે। જેમના જોખમે કેટલાય વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે। દિવાલોમાં તિરાડો પડી અને પિલ્લરોમાંથી સળિયા દેખાવા લાગ્યા। જીવનું જોખમ હોવાથી વાલીઓ બાળકોને સ્કૂલે નથી મોકલતા। તો સમાચારનો પ્રવાહ યથાવત રહેશે। હાલ રોકાઈશું એક બ્રેક માટે। આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી। વેલકમ બેક। નજર કરીએ ગુજરાત 200 ન્યૂઝ પર। ભાવનગરમાં 1 વર્ષમાં 14,000 કરોડના જીએસટીના બોગસ બિલિંગ કૌભાંડ ઝડપી પડાયું। જ્યારે 13થી વધુ લોકોની બોગસ બિલિંગ કેસમાં અટકાયત કરાઈ તો સ્થાનિક તંત્ર વેરા શાખાએ માત્ર 30% જ ઉઘરાણી કરવામાં મેળવી સફળતા। અરવલ્લીમાં એક જ ગામના 300થી વધુ લોકો મનરેગાના નાણાંથી વંચિત। ગ્રામજનોને 3 માસથી નથી મળી રહ્યા મનરેગાના નાણાં। મેઘરજના છીકારીમાં ગ્રામજનોએ કર્યો અનોખો વિરોધ। છીકારીના ગ્રામજનોએ રામધૂન બોલાવીને વિરોધ નોંધાવ્યો। આદિવાસી વિસ્તાર છીકારીમાં હોળીનો તહેવાર ગણાય છે મુખ્ય। તહેવાર સમયે જ નાણાંથી વંચિત રહેતા લોકોમાં ભારે રોષ। નવસારી વિજલપોર નગરપાલિકાનું 711.48 કરોડનું બજેટ રજૂ કરાયું। પાલિકા કારોબારી સમિતિ પ્રમુખ અશ્વિન કાસુંદ્રાએ પ્રથમવાર વર્ષ 2022-23નું બજેટ રજૂ કર્યું। ગત વર્ષ કરતા બજેટમાં 155.96 કરોડનો વધારો કરાયો।
પાલિકાએ વર્ષોથી બંધ પડેલી 4 ટીપી સ્કીમો ખોલીને વિકાસ અર્થે 18 કરોડની ફાળવણી કરી। ટ્રાફિક સમસ્યાના નિવારણ માટે 3 સ્થળો પર ટ્રાફિક સિગ્નલ મૂકવાનું આયોજન કરાયું। 4 તળાવોના બ્યુટિફિકેશન માટે 24 કરોડની ફાળવણી। સુરેન્દ્રનગરની ઓમકાર સોસાયટીમાં બિસ્માર રોડને લઈને સ્થાનિકોમાં રોષ। નવા રોડ બનાવવા માટે નગરપાલિકામાં અનેક રજૂઆત બાદ પણ કામગીરી ન થતા મહિલાઓએ કરી ઉગ્ર રજૂઆત। પાલિકા તંત્ર સ્થાનિકો સાથે ઓરમાયું વર્તન કરતું હોવાનો આક્ષેપ। આગામી દિવસોમાં પાકા રસ્તા નહીં બનાવાય તો પાલિકા કચેરીમાં આંદોલન કરવાની મહિલાઓની ચીમકી। અમદાવાદમાં ટ્રાફિકના નિયમો તોડનારા સામે કડક કાર્યવાહી। 5 થી 15 માર્ચ સુધી ચાલેલી ટ્રાફિક ડ્રાઈવમાં પોલીસની કાર્યવાહીમાં અઢળક ગુના નોંધાયા। 5 થી 15 માર્ચ દરમિયાન પોલીસે ચલાવેલા ટ્રાફિક ડ્રાઈવમાં હેલ્મેટના 1365 કેસ જ્યારે સીટ બેલ્ટના 3300થી વધુ કેસ નોંધાયા। આગામી દિવસોમાં હાઈવે પર કરાશે ખાસ ડ્રાઈવ। ટ્રાફિક ડ્રાઈવમાં અમદાવાદ પોલીસે 23,65,000થી વધુનો દંડ વસૂલ્યો। ફક્ત સીટ બેલ્ટના 3,323 કેસમાં 16.73 લાખનો દંડ। આગામી દિવસોમાં પોલીસ કરશે અન્ય ડ્રાઈવ। ભાવનગરમાં સ્વચ્છતા મિશન હેઠળ થશે કડક કાર્યવાહી। જાહેર રસ્તા પર થૂકવાનું કે કચરો ફેંકવા બદલ હવે કરાશે દંડ। નામદાર કોર્ટે જાહેર કરી નોટિસ। સુરતના કામરેજમાં રાજહંસ સિનેમામાં હિન્દુ યુવાનોનો વિરોધ। ફિલ્મ શરૂ થતા પહેલા રાષ્ટ્રીય ગીત ન વાગતા યુવાને કર્યો વિરોધ। 30 મિનિટ સુધી ફિલ્મ બંધ કરાવીને કર્યો વિરોધ। વડોદરામાં નારી સંરક્ષણ ગૃહમાંથી 3 યુવતી ફરાર। 2 બાંગ્લાદેશી સહિત 3 યુવતી ફરાર થતા પોલીસ દોડતી થઈ। 3 યુવતીઓ ગૃહની છત કૂદીને ફરાર। યુવતીઓને શોધવા પોલીસની દોડધામ। ડાંગ સમાજ કલ્યાણ વિભાગના અધિકારીઓ કચેરીએ સમયસર હાજર ન રહેતા અરજદારો અટવાયા। અંતરિયાળ ગામોથી આવતા બાળકો અને તેમના વાલીઓ ધક્કા ખાવા મજબૂર। દાહોદના ડુંગરાની છોટિયા ફળિયા પ્રાથમિક શાળાની હાલત કફોડી। ધોરણ 1 થી 8માં 247 છાત્રો વચ્ચે માત્ર 2 જોરડા। ઓરડા અને ધાબા પર બેસી બાળકો ભણવા મજબૂર। પાટણના નવી કુંવર ગામની સરકારી શાળા જર્જરિત હાલતમાં। વિદ્યાર્થીઓ બહાર ખુલ્લામાં બેસીને અભ્યાસ કરવા મજબૂર। શાળામાં કોઈ પાયાની સુવિધા ન હોવાથી વિદ્યાર્થીઓને હાલાકી। રાજકોટમાં ઉનાળાની શરૂઆતમાં રોગચાળો વકર્યો। રોગચાળાને લઈને મહાનગરપાલિકાનું આરોગ્ય વિભાગ એક્શનમાં। મચ્છરોના લાર્વા મળી આવતા આરોગ્ય વિભાગે 443 એકમોને નોટિસ આપી। છેલ્લા એક અઠવાડિયામાં શરદી ઉધરસના 297 દર્દીઓ નોંધાયા। તાવના 138 અને ઝાડા ઉલટીના 102 કેસ નોંધાયા। તદુપરાંત ડેન્ગ્યુના 7, મલેરિયાના 2 અને ચિકનગુનિયાના 4 દર્દી નોંધાયા। તો બુલેટિનમાં હાલ બસ આટલું જ। તમામ મહત્વપૂર્ણ સમાચાર માટે આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી। નમસ્કાર।